સો હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હું છે ને સવારે 5 વાગવા આવ્યા છે. હું 4 વાગ્યાની ઉઠેલી છું. તો આજે ફાઇનલી એ દિવસ આવી ગયો છે જે હું ગરબાનું રીલ શૂટ કરવા માટે જઉં છું. આટલી સવારે ઉઠવું પડે છે અને હું મસ્તન રેડી થઈ ગઈ છું. અત્યારે હું છે ને વધારે દોરી લાગતી હોઈશ કેમ કે છે ને મેં હમણાં જ મેકઅપ કર્યો છે તો એને છે ને સેટઅપ થતાં હજી વાર લાગશે. તો બસ હું નીકળું છું કેમ કે છે ને સવારે અહીંયા 6 વાગે સનરાઈઝ થાય છે. તો મારે હજી લોકેશન કંઈ ખબર નહીં કે ક્યાં જવાના છે, બટ જોઈએ કે ક્યાં જઈએ છે એમ. તો મારે છે ને બહુ વાતો નહીં કરતી, નહીં તો છે ને મારું સનરાઈઝ છૂટી જશે. તો હું ફટફટ જાઉં. હું મારો આખો આઉટફિટ છે ને લોકેશન પર જઈને પછી બતાવીશ. હમણાં તો ફિલહાલ મેકઅપ જેવું લાગે મેં છે ને આવું કંઈક મેકઅપ કરે છે. જે નવું ફાઉન્ડેશન મેં લીધેલું હતું તો મેં એ કર્યું છે આજે. તો હું જાઉં જલ્દી અને પછી તમને ત્યાં લોકેશન પર મળું. ફાઇનલી એમને છે ને અમારું લોકેશન મળી ગયું છે. આ ભાઈને લીધે છે ને અમે એટલા મોડા આવ્યા છે ને ખબર તમને કેટલા વાગી ગયા? 6:15 થઈ ગયા છે. હું રેડી થઈને બેઠેલી. આ મને છે ને મેસેજ કરીને એમ કહે છે કે આપણે કલ શૂટ કરે એસા. તો આની છે ને પહેલેથી આદત છે કે આવી છે ને મજાક કરે. તો મને એમ કે મજાક કરે છે આ. તો મને કે ના સિરિયસલી આપણે કાલે શૂટ કરીએ એમ. રાતે લેટ સુઈ ગયેલા હતા હે ને. હવે કંઈ નહીં બોલે. તો અમારું છે ને આવું કંઈક લોકેશન છે. અમે છે એરપોર્ટ, ત્યાં એરપોર્ટ છે ને એરપોર્ટને છે ને આ વોકવે છે અહીંયા આગળ. જો અમે બે છે ને એકલા છીએ અહીંયા આગળ. તો છે ને મારો બ્લોગ બનાવવા માટે કોઈ છે નહીં. અરે મતલબ મેરા બ્લોગ કોણ શૂટ કરેગા? તો જો આ બધું બેગ લઈને બધું છે ને ફરવું પડે અહીંયા આગળ એમ. તો હું છે ને ટ્રાયપોડ લઈને આવી છું. તો હું ટ્રાયપોડમાં મૂકી દઈશ. બીજું કોઈ શૂટ કરવાવાળું છે નહીં. अभी कहाँ जाना है? ठीक है. तो હું ટ્રાયપોડ મૂકી દઈશ શૂટ કરવા માટે એમ. ज़्यादा दूर नहीं जाने का, खाली ये दिखाना. અરે બ્લોગ શૂટ કરતા કોઈને આવડતું નહીં. મારે કોને શીખવાડવું એમ. पीछे देखो, पीछे पीछे तो देखो. कैसे देख रहे हैं यार? थोड़ा पीछे जाओ. जीवन में ये तकलीफ बहुत बड़ी है, ये खत्म ही नहीं हो. साला ये दुख का खत्म नहीं होता बे. ચાલો ના. अरे बोल रहा था. અમારું છે ને આવું કંઈક શૂટ થાય છે અહીંયાથી છે ને આ બધા અહીંયાથી આમ જતા રહે તો આપણને બધા જોવે તો આમ કેવું લાગે. તો છે ને ફોટો સારા આવે છે અહીંયા આગળ. તો મારે છે ને 1-2 રીલ્સ બી શૂટ કરવાની છે. અને મેઇન વાત એ છે કે છે ને રીલ જે શૂટ કરવાનું હતું ને એ ભાઈ આવ્યા નથી. તો હવે કેમેરાથી નહીં, હવે છે ને ફોનથી શૂટ કરવાની છે. નસીબ એટલા ફૂટલા છે ને મારા, બટ લોકેશન છે ને બહુ જ મસ્ત છે. તો આવું છે ને બધા અહીંયા આમ જોતા જાય ને આમ પોઝ આવતા હોય તો આમ તો થોડું વિયર્ડ લાગે, બટ ઇટ્સ ઓકે. આમ કોન્ફિડન્સ હોવો જોઈએ આપણી પર. સાચી વાત ને. એક વાત કહું, મેકઅપ તો એટલો મસ્ત લાગે છે ને મને છે ને મેકઅપ કરતા નહીં આવડતું, બટ છે ને આજે કંઈક ખબર નહીં કદાચ લાઇટને લીધે સારો લાગે છે. પણ આજે હું સારી લાગે છે મને કમેન્ટમાં કહેજો. ધ સ્ટ્રગલ ઇઝ રિયલ. એકથી બીજી જગ્યાએ જવું હોય ને તો બી આવું બેગો ને આ બધું લઈને જવું પડે એમ.
અને અહીંયા છે ને સામે સાઈબા મંદિર છે અને પેલું જે છે ને એ છે ને મે બી કદાચ છે ને वो क्या ना वो सामने है वो तो આર્કિટેક્ચર કી ઓફિસ હે તો મને પહેલાં એવું લાગ્યું મેં છે ને એની રીલ્સ જોઈ છે મને એવું લાગ્યું કે એ કેફે છે એમ બટ એ છે ને ઓફિસ છે અને અહીંયા સાઈબાબાનું મંદિર છે बाकी लोगों को ही लगता है वो कैसे आर्किटेक्चर तो लिखा हुआ है वो तो पता है जो અહીંયા કેટલું મસ્ત છે ને જે સોંગની પ્રેક્ટિસ કરેલી ને તો એ સોંગ એક રીલ બનાવવાની હતી તે બનાવી દીધી પણ છે ને બીજા જે સોંગની પ્રેક્ટિસ કરતી હતી ને એ હજી શૂટ કરવાનું બાકી છે તે ખબર નહીં હું કેમ નહીં કરીશ કેમ કે છે ને બહુ હવે છે ને લાઇટ બહુ આવી ગઈ છે ને મારો મેકઅપ છે ને ધીરે ધીરે હટતો જાય છે એમ A few inches later. ચાલી છે ને અમારું શૂટ ખતમ થઈ ગયું છે મેં જેવું વિચારેલું ને એવું તો નહીં થયું બટ ઇટ્સ ઓકે મેં ટ્રાય કર્યો છે કે મતલબ થોડી ઘણી રીલ્સ લેવાનો અને જે સોંગ મેં પ્રેક્ટિસ કરેલી એનું બી હું મૂકીશ હજી એડિટિંગ ને બધું કરીશ પછી તો છે ને શૂટ ખતમ કરતાં 8 વાગી ગયા છે અહીંયા બધા છે ને ગાર્ડનમાં વોકવે વાળું છે ને તો અહીંયા બધા ચાલવા આવે અમે લોકો છે ને અહીંયા ગરબા રમવા આવ્યા તો સ્પેશિયલી હું એ નહીં બિચારો હું અહીંયા ગરબા રમવાઈ હતી તો બધા છે ને જોતા હતા જે હવે હું જઈશ ઘરે એટલી જ જબરજસ્ત ઊંઘ આવે છે ને હું છે ને ડાકણ જેવી લાગું છું આજે તો હું ઘરે જઈને મારા બધા કામ પતાવીશ પછી બપોરે જે ઊંઘવાની છું હું આજે ની વાત નહીં પૂછાય એમ આવતા છે ને એક બી સિગ્નલ નહીં નડ્યા હવે જતાં છે ને એટલા સિગ્નલ નડવાના છે ને અહીંયાથી સિગ્નલ પહેલાં તો અહીંયાથી જ ચાલુ થઈ ગયું છે તો ઘરે જતાં ખબર નહીં 8-9 સિગ્નલ આવી જશે મને એવું લાગે છે હું છે ને ઘરે આવીને મસ્ત સૂઈ ગઈ હતી અને એવું લાગતું હતું બાપરે હું છે ને કાલે શૂટ કરવા ગઈ હતી બહુ ટાઈમ પછી આવી સવારે ઉઠીને હું શૂટ કરવા ગયેલી મારી આંખો તમે જોવો છો કારી મને કાજલ નાખેલી ને તો મને તમને એમ બી ખબર છે મને એલર્જી છે મતલબ દસની ને એની તો અત્યારે થોડું આંખમાં થોડું મને ખૂંચે છે મેકઅપને બધું કાઢ્યું હતું ને એટલે અને બીજો જે આઉટફિટ લઈ ગયેલી ને તો મારો પાછો એવો ને એવો જ છે આ બી કંઈ જ નહીં પહેર્યું મેં એમ ખાલી આ જ્વેલરી પહેરેલી બસ બીજું કંઈ જ નહીં તો બીજો આઉટફિટનો જોઈશું હમણાં છે ને બિફોર નવરાત્રિ એક શૂટ કરવાનો વિચાર છે વાત ચાલે છે કંઈક જગ્યાએ તો જોઈશું 3-4 દિવસમાં એનું થશે ફાઇનલ તો કરીશું આવીને મસ્ત મેં જમવાનું બી બનાવી દીધું છે ઊંઘ બી લઈ લીધી છે હું છે ને 3 કલાક સૂઈ ગયેલી આવીને 8-8:30 હું આવી અને સીધી ઉઠી છું હું 11 વાગે તો હમણાં વાગ્યા છે 12 મારું જમવાનું બી થઈ ગયું છે ખાલી જમવાનું મારે બાકી છે અને બપોર બી મારો એવો જ પ્લાન છે કે હું 2-3 કલાક સૂઈ જઈશ કેમ કે છે ને આઈ એમ નોટ મોર્નિંગ પર્સન હું છે ને બિલકુલ બી મોર્નિંગ પર્સન નહીં મતલબ રોજ ડેલી સવારે હું મારો ટાઈમ છે ને 9-9:30 ઉઠવાનો છે અને જે 9-9:30 ઉઠતો હોય 4 વાગે એકદમ ઉઠી જાય તો મને છે ને આખો દિવસ મારો ખરાબ જાય જો મારી ઊંઘ પૂરી ના થાય ને તો એમ તો બેટર છે કે 2-3 કલાકની ઊંઘ લઈ લેવાની એમ તો હું આ બધું મારે જ્વેલરીને બધું પાછું મૂકવાનું છે તે બધું મૂકી દઉં જમી અને પછી સાંજેથી સૂઈ જઈશ આજે તો હું ગરબા ક્લાસમાં જવાની છું કેમ કે હું છે ને લાસ્ટ આઈ થિંક 3 દિવસથી હું ગરબા ક્લાસ નહીં ગઈ કાલે તો સન્ડે હતો તો 3 દિવસથી હું ગરબા ક્લાસ નહીં ગઈ આજે હું ગરબા ક્લાસ જઈશ હા અને મારે છે ને વિડીયો બી એડિટ કરવાના છે મુદિતના અમે છે ને ફોનમાં શૂટ કર્યું છે રીલ્સ ને એ બધું તો એ મોકલશે પછી બધું એડિટ કરીશ અને મેં છે ને બીજો આઉટફિટ આ લીધેલો આ મેં ત્યાંથી લીધેલો લો ગાર્ડનથી અમદાવાદ તો આ વખત બી વિચાર છે જવાનો ઓગસ્ટ યા તો સપ્ટેમ્બરમાં જઈશું અમદાવાદ તો હું આણંદ જઈશ ને ત્યારે પ્લાન કરીશ કે હું અમદાવાદ જો આખા નવરાત્રિની શોપિંગ ત્યાંથી જ કરવાનું કેમ કે ત્યાં છે ને સસ્તું અને સારું બહુ જ મસ્ત મળી જાય છે લાસ્ટ ટાઈમ તો મને રિગ્રેટ થયું હતું કે હું છે ને 2 ચણિયાચોળી લઈને આવી તો મને એવું થયું હતું કે મારે છે ને 5-6 ચણિયા આવા ઉઠાઈ જ લેવાના હતા એમ તો આ વખત જોઈશું તો આ બધું થોડું કામ પતાવી દઉં અને પછી શાંતિથી તમને સાંજે મળીશું 2 hours later. છું નીચે બેસવા તો નહીં પણ હું છે ને કચરો નાખવા આવી હતી તો પવન સારો હતો તો હું નીચે બેઠી છું અને હમણાં વોચમેન જોડે વાત થઈ છે ને સવારનું હું શૂટ કરીને પાછી આવીને તો છે ને મારો બ્લોગ જોતા હતા તો મને છે ને એટલું સારું લાગે ને 8:30 હું ઘરે આવી હતી તો આમ એટલું સારું લાગે ને કે લોકો મારો બ્લોગ જોવે આમ કમેન્ટ તો લોકો કરે જ છે બટ છે ને આમ સામે ફેસ ટુ ફેસ કહે ને તો આમ મને બહુ સારું લાગે એમ તો મેં છે ને રીલ્સ ને ફોટો તો મુદિત એડિટ કરે જ છે રીલ્સને બધું થોડું એડિટ કરવાનું હતું એ બી એડિટ કરી દીધું મેં તો થોડી વાર હું નીચે બેઠી છું પછી જમવાનું બનાવીશ અને સાંજે એઝ યુઝ્યુઅલ જે ક્લાસ છે ગરબા ક્લાસમાં એ જવાનું છે
છે ને થોડી ચા પીધી ને તો સારો લાગ્યો. આખું બપોર છે ને મેં એડિટિંગ જ કર્યું છે. પછી ચા પીધી ને, ચા જ એક ઉપાય છે જે ઊંઘ ના આવે એમ. કાલે બી મને આખી રાત ઊંઘ નહીં આવી કેમ કે છે ને શૂટ પર જવાનું હતું ને તો આવું જવાનું હોય ને કે તો મને છે ને ઊંઘ જ નહીં આવે સાચેમાં. કે એમ છે ને બધા વિચારો આવ્યા કરે કે આમ કરીશું તેમ કરીશું, આવું થશે કે નહીં થાય, એ બધા વિચારોમાં 2:30-3 વાગી ગયા મને સૂતા સૂતા. 4 વાગ્યાનું તો મેં એલાર્મ મૂકેલું હતું ઉઠવા માટે. તો પછી કાલે બી આખી રાત ઊંઘ નહીં આવી મને. હું છે ને હવે થોડી વાર બેસીશ ને પછી છે ને ઘરે જઈશ, જમવાનું બનાવીશ, પછી ક્લાસે જઈશ. બસ આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું કેમ કે છે ને નાના બ્લોગ બનાવીને તો થોડું સારું લાગે. અને હું છે ને એક દિવસ છોડીને એક દિવસ બ્લોગ બનાવું છું, ડેલી બ્લોગ નથી બનાવતી. તો ટ્રાય કરીશ કે એક દિવસ છોડીને એક દિવસ બ્લોગ જરૂરથી આવે એમ. કેમ કે કન્ટેન્ટ બી હોવો જોઈએ મૂકવા માટે. રોજ એકનું એક ઘરનું રૂટીન બતાવીને તમને બધાને બોર કરવા નહીં માગતી હું. તો આ બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું. તમને આ બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો. બાય બાય. અને હા, હું છે ને શોર્ટ્સ પર મારા સોંગનો વિડીયો બી નાખવાની છું, તો પ્લીઝ એને સપોર્ટ કરજો. તમને ગમે તો લાઇક, શેર એન્ડ કમેન્ટ એના પર બી જરૂરથી કરજો. બાય.